દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં હુમલાની ઘટનાઓ વધી રહી હોય ત્યારે ડિંડોલીમાં ફ્લેટનો કબજો લેવા જતા મકાન માલિક પર ભાડુઆતે હુમલો કર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સુરત શહેરના ડિંડોલી વિસ્તારની હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જેમાં પોતાના જ ફ્લેટનો કબજો લેવા જતા ગોવિંદભાઈને ભાડુઆતે ચપ્પુના ઘા ઝીંક્યા છે। ડિંડોલી વિસ્તારમાં આવેલ દેવદર્શન સોસાયટીમાં બની હતી, જેમાં બિલ્ડર પાસેથી બાબુ નામના ઈસમે ભાડેથી ઘર લીધું હતું અને ત્યારબાદ તે ઘર વેચાણ મૂળ માલિક ગોવિંદભાઈ જાટ તે પોતાના ઘરનો કબજો લેવા માટે 10 મહિનાથી ભટકી રહ્યા હતા। 2 થી 3 વાર ગોવિંદભાઈ દ્વારા પોલીસ સ્ટેશન પણ ગયા હતા અને છેલ્લી વખત જ્યારે ગોવિંદભાઈ પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે 16 તારીખે ઘરનો કબજો પરત મળશે તેવી રીતે સમાધાન થયું હતું। ત્યારબાદ પણ બાબુ નામના ભાડૂતે 16 તારીખે ઘરનો કબજો આપ્યો નહીં। 18 તારીખના દિવસે કબજો આપવાનું કહ્યું હતું અને ત્યારબાદ બાબુએ ગાળગલોચ કરી પોતાના ઘરમાંથી ધારદાર હથિયાર, જેને કોઈ તો પણ કહી શકાય તેવું હથિયાર લઈ ગોવિંદભાઈના પાછળના ભાગે ઘા માર્યા હતા। આ ઘટના દરમિયાન રાહુલ નામનો ઈસમ ગોવિંદભાઈને બચાવવા ગયો ત્યારે બાબુ નામના ઈસમે રાહુલનો હાથ કાપી નાખ્યો હતો। હાલ ગોવિંદ અને રાહુલ બંને ખાનગી હોસ્પિટલમાં સારવારે ખસેડ્યા હતા। તો સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હોય પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।